કે યોગ ગુરુના નામે કૌભાંડ ચલાવતા પાખંડીનો આખરે પર્દાફાશ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં પકડાયેલા કૌભાંડે આ ગુરુજીની પોલ ખોલી નાખી છે। નકલી નોટના તાર પહોંચ્યા છે નકલી ગુરુ સુધી। યોગ ગુરુની આડમાં તે ગોરખ ધંધા ચલાવતો હતો, નકલી નોટો છાપતો હતો। પ્રદીપ જોટંગિયા રાજકોટ અને સુરત સુધી તે કૌભાંડનું આખું કનેક્શન સામે આવ્યું છે। સાથે જ રાજકોટમાં અને સાથે સુરતમાં એક બંગલો હતો જેમાં તે નકલી નોટો છાપતો હતો અને એ બતાવતો હતો કે તે ત્યાં યોગ શીખવાડી રહ્યો છે। ત્યારે સુરતથી મનીષ પરમાર જોડાઈ ગયા છે, રાજકોટની માહિતી આપશે મયુર સોની। અને અમદાવાદમાં આખરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે એના લઈને જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, યોગ ગુરુ તરીકે સામે આવેલો આ પ્રદીપ જોટંગિયા જે છે તે કૌભાંડી નીકળ્યો છે, નકલી નોટો છાપતો હતો અને તે કોઈ પણ પ્રકારની ડિગ્રી તેની પાસે છે કે નહીં તેને લઈને પણ પ્રશ્ન છે, કારણ કે સારવારનો દાવો કરી રહ્યો છે, તે કેન્સરમાંથી મુક્તિ અપાવે છે। શું વિગતો સામે આવી છે? હાલમાં કઈ દિશામાં તપાસ ચાલી રહી છે તેની સામે? પ્રીતિ, જો આખા કેસ પર નજર કરીએ તો પ્રદીપ જોટાંગિયા ઉર્ફે ગુરુજીની ધરપકડ બાદ તેના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે। પરંતુ વાત જ્યાં સુધી કેસની છે ત્યાં સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને લઈ અને આજે સુરત તેના આશ્રમ પર જવાની છે। સુરત આશ્રમ જ્યાં જેનો આશ્રમ આવેલો છે તે ગામમાં તપાસ થશે, તેના આશ્રમની તપાસ થશે। પ્રાથમિક તપાસમાં આશ્રમના અંદરથી 2 ભોંયરા પણ મળી આવ્યા છે, જે ભોંયરાની પોલીસ ફોરેન્સિક તપાસ પણ કરાવી શકે છે કે આખરે જે નકલી નોટો છપાતી હતી તે નકલી નોટોનું આ ભોંયરા સાથે કોઈ કનેક્શન છે કે કેમ, કારણ કે અંદાજિત 2,48,27,500 રૂપિયાની જે નકલી નોટો મળી આવી હતી આ પહેલા પણ તેને અંદાજિત 15 લાખ રૂપિયાની નોટો છાપી અને બજારમાં ફરતી કરી હોવાનું પણ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવી રહ્યું છે। તે જ માટે ક્રાઇમ બ્રાન્ચ આજે તમામ આરોપીઓ છે તેને સાથે લઈ અને આશ્રમ પર તપાસ કરશે। સાથે જ મુકેશ ઠુમ્મર કે જે આ નોટોનો માસ્ટરમાઇન્ડ છે, જે નોટો છાપતો હતો, અને તે મુકેશ ઠુમ્મરને પણ પોલીસ આજે સુરત તેના ઘર ખાતે લઈ જઈ તપાસ કરી શકે છે, કારણ કે તેના ઘરે સ્ટેશનરીની દુકાનની આડમાં આ તમામ નોટો છપાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે। એટલે કે નકલી નોટોના તાર જે અમદાવાદના અમરાઈવાડીથી શરૂ કરી અને સુરતના અલગ અલગ વિસ્તારો સુધી પહોંચ્યા છે તેને લઈને આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં ધામા નાખશે। સુરતની અલગ અલગ જે પ્રાઇમરી 2 જગ્યાઓ છે ત્યાં તપાસ કરવામાં આવશે અને સાથે જ આજે તમામ 7 આરોપીઓ છે તે ક્યાં ભેગા થતા હતા, કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા તેની પણ માહિતી મેળવવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચે જે યોગ આશ્રમ ચાલી રહ્યો હતો તે યોગ આશ્રમના જે કહી શકાય કે તેના બેંક એકાઉન્ટ, તેના વ્યવહારો પર પણ નજર રાખી છે, તેની માહિતી મંગાવવામાં આવી છે, કારણ કે જે ક્રિપ્ટોમાં વ્યવહારો થયા હતા તેના માટે રૂપિયા કોને ચૂકવાયા, કઈ કન્ડિશનમાં ચૂકવાયા, પૈસા વ્હાઇટના આપવામાં આવે છે કે બ્લેકના, અને જે નાણાકીય વ્યવહારો થયા છે તેમાં કોની સંડોવણી છે તે અંગે તપાસ કરવામાં આવશે। અને તે જ માટે જે યોગ આશ્રમ છે તેનું બેંક એકાઉન્ટ, પ્રદીપ જોટંગિયાનું પ્રાઇવેટ એકાઉન્ટ અને તે સાથે તમામ 7 આરોપીઓના જે આર્થિક વ્યવહારો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની માહિતી પણ મંગાવવામાં આવી છે। એટલે કે એક તરફ ક્રાઇમ બ્રાન્ચ પ્રદીપ જોટંગિયા સહિત જે તેની ટુકડી છે 7 આરોપીઓને લઈ આજે સુરતમાં ધામા નાખશે। સુરતમાં અલગ અલગ 3 જગ્યાઓ પર તપાસ કરશે અને તેની સાથે જોડાયેલા જે તમામ તાર છે તે તમામ તાર કોની સાથે અડે છે, તેના કોની સાથે સંપર્કો છે, તે તમામ મામલે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરવા માટે સુરત પહોંચી જશે। બિલકુલ સુરતથી અમારા સંવાદદાતા મનીષ જોડાયેલા છે। મનીષ, આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પ્રદીપ જોટંગિયા જે કૌભાંડી છે તેને લઈને સુરત આવનાર છે આશ્રમ ખાતે, ત્યારે કઈ દિશામાં તપાસ કરવામાં આવશે? ત્યાં જે સુરતમાં આશ્રમ આવેલું છે ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? તો જે યોગ ગુરુ છે તેના એક બાદ એક કાંડો સામે આવ્યા છે। પહેલા તો જે નકલી નોટની અંદર તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના વિડીયો છે સોશિયલ મીડિયામાં આવ્યા છે। સોશિયલ મીડિયાની અંદર તે મોટો ડોક્ટર હોય, જે MD અને MBBS ને પણ ફીકા પાડે તે પ્રમાણેની જે સારવાર કરતો હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। સૌપ્રથમ વાત કરીએ તો એક બાળક છે, બાળકને તો અધનગ્ન કરીને તેની જે કહેવાય કે સારવાર કરતો હોય આ પ્રકારનો વિડીયો તેને સોશિયલ મીડિયામાં બનાવ્યો હતો અને સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ પણ કરી હતી, એના પેજની ઉપર મૂકવામાં આવ્યો હતો। બીજો વિડીયો છે તે કેન્સર પીડિત જે મહિલા છે તેની સારવાર કરીને તેને જે કહેવાય કે ઠીક કરી હોય તેવો દાવો કરતો હોય। ત્રીજો વિડીયાની વાત કરીએ તો ત્રીજા વિડીયાની અંદર જે દેખાઈ રહ્યું છે કે યુવકને જે હાર્ટની નસ છે બ્લોક હોય અને આ જેના રિપોર્ટ કરવામાં આવ્યા હોય અને ત્યારબાદ જે પ્રદીપ છે આ ઢોંગી બાબા તેની પાસે લઈ ગયા હોય અને તેને તેની સારવાર કરી હોય એ પ્રકારનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને ડૉક્ટર પાસે જ ગઈને કહ્યું હતું કે તેને કોઈ પણ પ્રકારની સારવાર નથી। એટલે કહેવાય કે જે ઢોંગી બાબા છે તેના વિડીયો સ્પષ્ટપણે બોલતા પુરાવા છે કે કયા પ્રકારનો તે ઢોંગ કરતો હતો।
હતો. માત્ર 12 પાસ છે અને પોતે સલૂનથી ની દુકાન ચાલુ કરીને પોતાની હાથરી છે તે ચલાવી હતી અને યોગ ગુરુ બની ગયો હતો, નામનો યોગ ગુરુ બન્યો હતો. અને ત્યારબાદ તેને સત્યમ યોગધામ છે તે અહીં ગાડી સુરતની અંદર સ્થાપ્યું હતું. અહીંયા લોકોની સેવા કરવાના દાવા કરતા હતો અને લોકો પણ અહીં આવતા હતા, મોટા મોટા લોકો આવતા હતા, કારણ કે તે ફૂડ લોકોની જે જાસામાં લેતો હતો. જોઈ શકાય છે કે અત્યારે જે ગઈકાલે જે આ યોગધામનું જે દરવાજો ખુલતો હતો, આજે તેને લોક મારી દેવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક મીડિયાથી બચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અંદર કેટલાક લોકો હજી પણ હાજર છે. તમામ જે ચીજ વસ્તુઓ છે તે પણ મળી આવી છે. અંદર 2 પોઈન્ટ અહીંયા પણ મળી આવ્યા છે, જેની અંદર કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. મહત્વની વાત એ છે કે આ ઢોંગી બાબા છે તેની હવે એક બાદ એક પોલ ખુલી રહી છે. સૌથી મોટી વાત એ છે કે તે પોતે ડોક્ટર હોવાનો દાવો કરે છે. માત્ર 12 પાસ હોય અને કોઈ પણ પ્રકારની ડિગ્રી છે કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ વાત કરીએ તો આ જોઈ શકાય છે કે આલિશાન સત્યમ યોગધામ છે, ત્યાં આગળ તારનું મોટું ફેન્સિંગ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ અંદર નહીં પ્રવેશે તે પ્રકારનું ફેન્સિંગ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું અને સ્થાનિક લોકોના મતે જે લોકો કહી રહ્યા હતા ગતરોજ પણ કે અહીં રાત્રિ દરમિયાન કેટલીક મહિલાઓ પણ આવે છે, જેને લઈને અનેક શંકાઓ ઊભી કરવામાં આવે છે. લોકોએ છે તે વિરોધ પણ કર્યો હતો. સાથે જ વાત કરીએ તો આ યોગધામમાં ચાલતી પ્રવૃત્તિને લઈને ગ્રામ પંચાયત દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી. એટલે કહેવાય કે એક બાદ એક વિવાદિત આ જે યોગ ગુરુ છે તેના જે કારનામાઓ છે તે સતત બહાર આવી રહ્યા છે અને કારનામાની અંદર હવે તે મોટો ડોક્ટર હોય તે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે, કારણ કે તેને સોશિયલ મીડિયામાં જે પોસ્ટો મૂકી છે તેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તે કેન્સર અને જે કહેવાય કે હાર્ટની સર્જરી જેવી બીમારીના જે ઈલાજ કરતો હોય. જી બિલકુલ બિલકુલ મયુર, રાજકોટમાં પણ તેનો એક આશ્રમ આવેલો છે. તે આશ્રમ કોણ ચલાવતું હતું? અને જેમ સુરતમાં અલગ અલગ કારનામા બહાર આવ્યા છે કે સારવાર થતી હતી ખોટી રીતે, સાથે મહિલાઓની અવરજવર પણ મોડી રાત્રે અને વહેલી સવારે જોવા મળતી હતી, રાજકોટ આશ્રમને લઈને શું ખુલાસો થયો છે? પ્રીતિ, રાજકોટની અંદર 1.5 વર્ષ પહેલા પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટંગિયા છે તેને પોતાનો આશ્રમ ખોલવા માટેની હિલચાલ કરી હતી. સામાજિક સંસ્થાઓની સાથે તેની બેઠક મળી હતી, અલગ અલગ જગ્યાએથી તે ફંડ એકત્ર કરવા માંગતો હતો અને અહીંયા મોટું યોગનું જે આશ્રમ છે તે ખોલવા માંગતો હતો. પરંતુ સામાજિક સંસ્થાઓ છે એલર્ટ બની ગઈ હતી, કારણ કે તેમને સામાજિક સંસ્થાઓને પોતાની જ્ઞાતિ અથવા તો પોતાના જે મંડળ છે એ સિવાયના વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવાનો ઈરાદો વ્યક્ત ના કર્યો હતો. એટલે સૌપ્રથમ 1.5 વર્ષ પહેલા જે ઈરાદો વ્યક્ત આવ્યો હતો એ ઈરાદો છે તે ફળીભૂત ન થયો હતો. છેલ્લા જો 1 વર્ષની વાત કરીએ તો છેલ્લા 2 મહિના પહેલા અત્યારે અમે જે અહીંયા ઉભા છીએ તે અમિત જોટંગિયાનું મકાન છે. અમિત જોટંગિયા છે એ પ્રદીપનો ભાઈ થાય છે, એમને મળવા માટે આવ્યો હતો, તેમની સાથે મુલાકાત કરી હતી, તેમની સાથે અનેક ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ શું હતી, તેનો અમિતની સાથેનો કયા પ્રકારનો વ્યવહાર હતો, અમિતની સાથે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો હતો કે કેમ, અહીંયા આશ્રમ સ્થાપવા માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, કોઈ મદદ કરી હતી કે કેમ, એ તમામ બાબતે રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથક છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા જ અહીંયા પોલીસ પહોંચી હતી. અમિત જોટંગિયાનું જે સત્યમ યોગ એન્ડ હેલ્થકેર સેન્ટર છે ત્યાં આવી હતી, તેમની પૂછપરછ કરી હતી, પરંતુ તેને ચોક્કસ વિગતો છે તે પોલીસને જણાવી ન હતી. માત્ર ગોળ વાતો છે એ જ કરી હતી. 2 મહિના પહેલાની આખીની ઘટના છે. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ ઊંડાણપૂર્વક હાથ ધરી છે. એવી પણ વિગતો આવી છે કે રાજકોટની કેટલીક સામાજિક સંસ્થાઓ પાસે આર્થિક મદદ છે એ પ્રદીપ ગુરુજીએ માંગી હતી, પરંતુ એ મદદ મળી ન હતી. માત્ર છૂટાછવાયા યોગના જે ક્લાસ છે એ કરીને પ્રદીપ છે તે પરત સુરત ફર્યો હતો. સુરતની અંદર જે પ્રકારે તેને સામ્રાજ્ય જમાવ્યું હતું એ જ પ્રકારનું સામ્રાજ્ય તે સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર જમાવવા માંગતો હતો. પરંતુ એમ કહી શકાય કે જે સામાજિક સંસ્થાઓ અને તેમના સંચાલકો છે તેમની એલર્ટનેસના કારણે એ યોગ આશ્રમ અને આર્થિક વહીવટો છે તે ત્યાં જ અટકી ગયા હતા. બિલકુલ, આભાર તમામનો માહિતી આપવા બદલ.